નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો જે શિક્ષકોની ભરતીને લઈને છે, જે ઓફિશિયલ જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં, સીધું ઇન્ટરવ્યુના આધારે તમારું જોબનું સિલેક્શન થશે। જગ્યાની વાત કરીએ તો મિત્રો 60+ જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, B.Ed, PTC તેમજ બીજી કેટલીક અન્ય લાયકાતો માંગેલી છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લઈશું। પગાર ધોરણ પણ સારા એવા પ્રમાણમાં આપવામાં આવશે। કેટલીક અન્ય માહિતી પણ આ વિડીયોમાં આપણે જોઈ લઈશું, તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ માટે। મિત્રો, જૂન 2026 આધુનિક અભિગમ સાથે ગુજરાતી માધ્યમમાં શિક્ષકોની ભરતી કરવાની હોય, આથી યોગ્ય લાયકાત તથા શિક્ષણ પ્રત્યે સમર્પણ ધરાવતા અનુભવી શિક્ષકોને નિમણૂક આપવાની છે। મિત્રો, આ શિક્ષક માટેની ભરતી છે, એટલે કે જાહેરાત છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ક્રમ, વિભાગ, લાયકાત, જગ્યાની સંખ્યા તેમજ અનુભવ કેટલો જોઈએ છે એ લખેલું છે। તો આપણે જોઈએ, પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 3 માં 3 જગ્યાઓ છે શિક્ષક માટેની, અને અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો અનુભવ માંગે છે, અને લાયકાત મિત્રો PTC કરેલું હોવું જોઈએ। ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 4 થી 8 તેમજ ચિત્ર શિક્ષક માટેની જગ્યાઓ છે, 8 જગ્યાઓ છે। અનુભવની વાત કરીએ તો મિત્રો 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ જોઈએ છે, અને લાયકાતની વાત કરીએ તો મિત્રો PTC, BA, B.Ed, BSc, B.Ed તેમજ ATD કરેલું હોવું જોઈએ। માધ્યમિક વિભાગ ધોરણ 9 થી 10 માં તમામ વિષય તેમજ શારીરિક શિક્ષણ માટેની 8 જગ્યાઓ છે, જેમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, MA, B.Ed, BSc, B.Ed, BA, MA, B.Ed, DPED, BPED કરેલું હોવું જોઈએ, અને 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ હોવો જોઈએ। ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં જગ્યાઓ છે, 6 જગ્યાઓ છે, જેમાં 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેમજ લાયકાતની વાત કરીએ તો MCom, B.Ed તેમજ MA, B.Ed કરેલું હોવું જોઈએ। ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહમાં 4 જગ્યાઓ છે, 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ જોવે છે, અને લાયકાતની વાત કરીએ તો MSc, B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ આસિસ્ટન્ટની 2 જગ્યાઓ છે, જેમાં લાયકાતની વાત કરીએ તો BSc, MSc કરેલું હોવું જોઈએ, અને અનુભવ 2 કે તેથી વધારે વર્ષનો હોવો જોઈએ। કોમ્પ્યુટર શિક્ષક માટેની 2 જગ્યાઓ છે, જેમાં 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેમજ લાયકાતની વાત કરીએ તો મિત્રો PGDC, AB, CA કરેલું હોવું જોઈએ। ડ્રાઈવર માટેની 10 જગ્યાઓ છે, જેમાં 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને બેઝ લાયસન્સ ધારક હોવા જોઈએ। કંડક્ટર માટેની પણ 10 જગ્યાઓ છે। ગૃહપતિ માટેની 2 જગ્યાઓ છે, જેમાં 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને 12 પાસ હોવું જોઈએ। રિસેપ્શનિસ્ટ માટેની 2 જગ્યાઓ છે, જેમાં 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને 12 પાસ હોવું જોઈએ। અહીંયા મિત્રો નોંધ કરીને લખ્યું છે કે રસ ધરાવનાર ઉમેદવારોએ અનુભવ, લાયકાત, સરનામું, મોબાઈલ નંબર, તાજેતરનો પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગતો સાથે દિવસ 10 માં નીચેના સરનામે અરજી રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલવી। મિત્રો, અરજી રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવાની રહેશે। અરજી 10 દિવસમાં મોકલવાની છે, જેમાં તમારો મોબાઈલ નંબર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, લાયકાતના ડોક્યુમેન્ટ, સરનામું અને અનુભવનું પ્રમાણપત્ર તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। તેમજ તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી સાથે જોડવાની રહેશે, અને અધૂરી વિગતવાળી માહિતી એટલે કે અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં। સરનામાની વાત કરીએ તો મિત્રો પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર વિદ્યાપીઠ, પાળિયાદ રોડ, તરધરા, તાલુકો જિલ્લો બોટાદ, પિન નંબર 364710। આના ઉપર તમારે અરજી કરવાની રહેશે, અરજી મોકલવાની રહેશે। તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।